રીત નંબર 2માં તમારું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા V ના છેદમાં n સિગ્મા n સિગ્મા U નો સ્ક્વેર માઇનસ સિગ્મા U નો હોલ સ્ક્વેર ઇન્ટુ એટલે કે ગુણાકાર n સિગ્મા V નો સ્ક્વેર માઇનસ સિગ્મા V નો હોલ સ્ક્વેર નું બંનેનું વર્ગમૂળ જેમાં તમારો R છે એને કહીશું સહસંબંધાંક જેમાં તમારો n છે એને કહીશું કુલ અવલોકન આ સૂત્રમાં જે U અને V છે એ છે ચલ. જે સિગ્મા છે એ છે સરવાળાની નિશાની. આ છે તમારી બીજી રીતનું સૂત્ર, જેમાં હવે આપણે પહેલી રીતમાં જેવી રીતે આપણે કોષ્ટક ગાળ્યું હતું એમાં પણ આમાંય કોષ્ટક જ ગાળવાનું રહેશે. તેમાં 5 ખાનાનું કોષ્ટક ગાળ્યું હતું અને આમાં 5 ખાનાથી વધુ તમારે કોષ્ટક ગાળવાનું રહેશે.
7 ખાનાનું તમારે કોષ્ટક કાઢવાના રહેશે. જેમાં પહેલામાં લખો x, પહેલામાં લખો x, બીજામાં લખો y. હવે એક્સના ખાનામાં શું લખવાનું છે? જે આપણે રકમમાં આપેલી છે પિતાની ઊંચાઈ, એ જ એક્સના ખાનામાં લખવાની છે. પિતાની ઊંચાઈ એક્સના ખાનામાં લખી લેવી. હવે વાયના ખાનામાં પુત્રની ઊંચાઈ લખવાની છે, જે લખી લેવી. બીજા ખાનામાં લખો યુ વી, યુવી, યુ સ્ક્વેર અને છેલ્લા ખાનામાં વી સ્ક્વેર. યુમાં તમારે આ યુમાં આપણે ખાનામાં થોડીક જગ્યા જોશે, તેના માટે હું ઇરેઝ કરી નાખું છું. યુમાં તમારે કઈ રકમ લખવાની? એક મિનિટ, હું કલર ચેન્જ કરી નાખું જેથી તમને ખબર પડે. એક્સ માઇનસ
એક્સના ખાનામાંથી બધાય કરતાં જે નાની સંખ્યા હોય તે તમારે લેવાની છે. જે આમાંથી બધા કરતાં નાની 164 દેખાય છે. એટલે કે એક્સ માઇનસ 164 કરવાના છે. એટલે એક્સમાં 170 છે, એને માઇનસ 164 કરશો એટલે તમારો જવાબ આવશે 6. તેવી જ રીતે બધા જ એક્સનો ખાનામાંથી રકમ જે હોય તેને માઇનસ કરો 164 હારે. 169 છે, માઇનસ 164 કરશો એટલે કે 5. તેવી જ રીતે આખા ખાનાનું આપણે બાદબાકી કરી લેવી. એવી જ રીતે વીમાં પણ સેમ જ અપ્લાય થશે. એમાં વાયના ખાનામાંથી માઇનસ કરવાની છે. વાયના ખાનામાંથી જે પણ નાનકી સંખ્યા હોય તે આ વાયના ખાનામાં 165 બધાય કરતાં નાની સંખ્યા છે. હવે 172 માઇનસ 165 કરશો એટલે તમારો જવાબ આવશે 7. 168 માઇનસ 165 કરશો એટલે તમારો જવાબ આવશે 3. તેવી જ રીતે આખાનો જવાબ લખી નાખવી માઇનસ કરીને. હવે યુવી એટલે કે યુ અને વીનો ગુણાકાર કરવાનો. 6નો અને 7નો ગુણાકાર કરો એટલે આવશે 42. એવી જ આખા ખાનાનો ગુણાકાર કરી લેવી. યુનો સ્ક્વેર એટલે કે યુનો સ્ક્વેર કરવાનો. 6 ગુણ્યા 6 કરો એટલે આવશે 36. 5 ગુણ્યા 5 કરો એટલે આવશે 25. યુનો સ્ક્વેર આખા ખાનાનો લખી નાખવી. હવે વીનો સ્ક્વેર. વીના ખાનામાં રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે કે 7 ગુણ્યા 7 કરશો એટલે આવશે 49. 3 ગુણ્યા 3 કરશો એટલે આવશે 9. તેવી રીતે વીનો સ્ક્વેર કરી લેવી. યુના ખાનાનો સરવાળો કરવાનો છે. લખો સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ યુના આખા ખાનાનો સરવાળો કરવાનો છે. તેનો જવાબ આવશે 21. તેવી જ રીતે સિગ્મા વીનો સરવાળો કરવાનો છે. વીના ખાનાનો તેનો જવાબ છે 21. સિગ્મા યુ વીનો સરવાળો કરવાનો છે. યુ વીના ખાનાનો સરવાળો કરવાનો છે. તેનો જવાબ છે 88. સિગ્મા યુ સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે. જેનો જવાબ છે 91. સિગ્મા વી સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે.
તેનો જવાબ છે 97. બીજા પેજમાં આપણે સૂત્ર લખીને R is equal to n sigma UV minus sigma U ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા V ના છેદમાં n સિગ્મા U નો સ્ક્વેર માઇનસ સિગ્મા U નો હોલ સ્ક્વેર ઇન્ટુ એટલે કે ગુણાકાર n સિગ્મા V નો સ્ક્વેર માઇનસ સિગ્મા V નો હોલ સ્ક્વેર નું બંનેનું વર્ગમૂળ જે આપણે પાછળના પેજમાં જે સૂત્ર લખ્યું હતું તે જ આપણે બીજા પેજમાં તે સેમ ટુ સેમ સૂત્ર લખેલું છે. આમાં પણ n ઇઝ ઇક્વલ ટુ તમારે રકમમાં આપેલી હશે 7 અથવા રકમના ખાના ગણી લેવાના, જેથી તમને ખબર પડે કે તમારે n ઇઝ ઇક્વલ ટુ શું લેવાના છે. n ઇઝ ઇક્વલ ટુ લેવાના છે 7. સિગ્મા UV કોષ્ટકમાંથી જુઓ, સિગ્મા UV કેટલા છે? 88 માઇનસ સિગ્મા U છે આપણો 21 સિગ્મા V છે આપણો 21 ના છેદમાં n એટલે કે 7 સિગ્મા U નો સ્ક્વેર છે આપણો 91 માઇનસ સિગ્મા U નો હોલ સ્ક્વેર એટલે કે પેલા સિગ્મા U કેટલા છે આપણા 21 નો હોલ સ્ક્વેર છે એટલે કે 9 આખાનો સ્ક્વેર ઇન્ટુ એટલે કે ગુણાકાર n છે આપણા 7 સિગ્મા V નો સ્ક્વેર આપણો છે 97 માઇનસ
સિગ્મા વીનો હોલ સ્ક્વેર છે, એટલે પહેલાં જો કે સિગ્મા વીનો શું સરવાળો છે, જે તમારો છે 21નો હોલ સ્ક્વેર કરવાનો છે, નું બંનેનું વર્ગમૂળ. ઇઝ ઇક્વલ ટુ, હવે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ છે 616 માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે, તેનો જવાબ છે 441 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ છે 637 માઇનસ 21નો સ્ક્વેર કરવાનો છે, 21 ગુણ્યા 21 એટલે એનો જવાબ આવશે 441. ઇન્ટુ એટલે કે ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 669 માઇનસ આનો સ્ક્વેર કરવાનો છે, 21 ગુણ્યા 21 એનો જવાબ આવશે 441. નું બંનેનું વર્ગમૂળ કરી લેવાનું છે, હવે આ બંનેની બાદબાકી કરવાની છે, તેનો જવાબ છે તમારો 175 ના છેદમાં આ બંનેની બાદબાકી કરીને તમે એનું વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 14. ઇન્ટુ એટલે કે ગુણાકાર, આ બંનેની બાદબાકી કરીને તમે વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 15.43. ઇઝ ઇક્વલ ટુ 175 ના છેદમાં આ બંનેનો ગુણાકારનો જવાબ આવશે 216.02. બંનેનો ભાગાકાર કરશો, ડિવાઈડ કરશો એટલે તમારો જવાબ આવશે 0.81. આ તમારો જવાબ છે. R ઇઝ ઇક્વલ ટુ 0.81. બંને જ રીતમાં જવાબ તમારો સેમ જ આવશે. પહેલી રીતમાં પણ આપણો જવાબ 0.81 આવ્યા હતા અને બીજી રીતમાં પણ
જવાબ R ઇઝ ઇક્વલ ટુ 0.8 એક જ છે. તમારે બંને રીતમાં સેમ જ જવાબ આવશે, પણ તમારી રીત ફરી જશે અને તમારું સૂત્ર ફરી જશે. સૂત્રમાં બહુ કંઈ ફેર નથી. પહેલું સૂત્ર તમે જોશો તો આમાં એક્સ અને વાય છે અને બીજું તો સેમ ટુ સેમ છે, અને બીજી રીતનું જે આપણે સૂત્ર છે એમાં યુવી છે. પહેલી રીતમાં એક્સ વાય છે અને બીજી રીતમાં યુવી છે. એટલો જ ફરક છે, ડિફરન્ટ છે. હવે આ રીતમાં એટલો ફેર છે, તમારે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ નાનામાં નાની સંખ્યા હોય એક્સના ખાનામાં તે લેવાની છે, અને વી ઇઝ ઇક્વલ ટુ તમારે વાય માઇનસ નાનામાં નાની વાયના ખાનામાં હોય તે સંખ્યા લેવાની છે. તેટલો જ ફેર છે આ બંને રીતમાં, જે તમને આસાનીથી ખબર પડે તે માટે હું અહીંયા લખી નાખું કે યુ ઇઝ ઇક્વલ ટુ યુ તરીકે તમારે શું લેવાનું છે કે એક્સ માઇનસ એ એટલે કે નાનામાં નાની સંખ્યા, અને વી ઇઝ ઇક્વલ ટુ તમારે લેવાની છે વાય માઇનસ બી એટલે કે નાનામાં નાની સંખ્યા. આ એ અને બી આપણે ધારેલા છે, એટલે કે એક્સ માઇનસ એક્સના ખાનાની નાનામાં નાની સંખ્યા, અને વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી એટલે કે વાય માઇનસ નાનામાં નાની સંખ્યા વાયના ખાનામાં. બંને રીતથી જવાબ તો આપણો સરખો જ આવશે. હવે તમને એક પ્રશ્ન ઊભો થતો હશે કે કઈ રીત ક્યારે અપ્લાય કરવાની રહેશે. તમારે જ્યારે સહસંબંધાંક શોધવાનો હોય, એટલે કે આર તમારે શોધવાનું છે, તો આપણે બે રીતનો ઉપયોગ કરીને આર આપણે શોધ્યા. આને આપણે કહીશું એક્સ વાયની રીત, એક્સ વાયની રીત ક્યારે તમારે અપ્લાય કરવાની છે, જ્યારે તમને રકમ તમને 1 થી 50 વચ્ચેની આપેલી હોય. એકથી 50 વચ્ચેની તમને સંખ્યા આપેલી હોય ત્યારે આ રીત તમારે કરવાની રહેશે. અને આપણી જે બીજી રીત છે, જેને કહીશું આપણે યુવીની રીત, આ રીત તમારે 50 કરતાં વધુ રકમની સંખ્યા હોય ત્યારે વાપરવાની છે. એટલે કે પહેલી રીત તમે ક્યારે વાપરશો, જ્યારે નાનકી સંખ્યા હોય, એટલે 1 થી 50 વચ્ચેની સંખ્યા હોય ત્યારે આ વાપરી શકો. અને આ યુવીની રીત 50 કરતાં વધુ હોય તો તમે આ રીત વાપરી શકો. બંને રીતમાં જવાબ તો તમારો સેમ જ આવશે, ખાલી રકમ પ્રમાણે તમારે રીત બદલવાની રહેશે, જેથી તમને ગણવામાં આસાની રહે. મને એમ લાગે છે કે તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. મિલતે હે નેક્સ્ટ વિડીયોમાં.